દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરાયા. કપડવંજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા છતી થઈ. ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા. દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાડમાં કેદ કરાયા. કપડવંજ નાની રત્નાકર માતા રોડ 4 મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો. પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં ભભૂકી ઉઠ્યો રોષ. દશામા મંદિર, મેલડી માતાના મંદિર, નારસંગા વીરદાદા મઢ અને રામદેવ પીર મંદિરનો પ્રવેશ બંધ કરાયો. મારું નામ પટેલ મનુભાઈ સોમાભાઈ છે. હું રિટાયર્ડ ફૌજી છું. હું આર્મીની સેવા કરેલી છે અને નિષ્ભાવથી સેવા કરી છે અને નિષ્ભાવથી પબ્લિકની પણ આપણે સેવા કરીએ છીએ. અત્યારે અહીંયા જે પ્રશ્ન છે, આ પહેલાં તો આ વિસ્તાર કયો છે અને શું પ્રશ્ન છે? આ રત્નાકર માતા રોડ વિસ્તાર છે. ટાઉન હોલથી ઉમિયા માતા નજીક ટાઉન રૂરલ પોલીસ સ્ટેશન પણ આવેલું છે. અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છીએ. હું 30 વર્ષથી કપડવંજમાં રહું છું. 30 વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે. પણ ભગવાન જ કેદ કરી દીધા છે આ લોકોએ. જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાનને ઠીક છે, દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે, પણ અત્યારે હિન્દુ ધર્મનો આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને. બરાબર, એવું નથી કે એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના. હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો? આવેલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે. જ્યાં મસ્જિદ છે એનું ઠેઠ મામલતદારનો કોર્ટમાં કેસ આવેલો છે. એને હટાવો ને. એનો મામલતદારમાંથી પરિપત્ર પણ આવેલો છે, પણ એનું કોઈ કશું કરી શકતા નથી. ના મંદિરોને જે કરે છે. હું 30 વર્ષથી આ રોડ ઉપર ચાલું છું. આ બધા મને ઓળખે છે, હું એમને ઓળખું છું. અહીંયા કોઈ નડતું નથી, કોઈ નહીં. આ સોસાયટીઓના મોટા મોટા બંગલા બનાવેલા છે. મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે. જોગણી માતાનું મંદિર પેલી બાજુ ઓરિજિનલ દિવાલ, આગળની દિવાલ બધી દબાણમાં જ છે. પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બનેલું છે બધું દબાણમાં છે. એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો? મોટા મોટા પૈસાવાળાને તમે હેરાન કરો ને, ગરીબને હેરાન કરીને શું મળવાનું છે? વોટ બંગલાવાળા વોટ આલવા નથી જતા, આ ગરીબ જ વોટ આલે છે. બંગલાવાળા તે એસીમાંથી નીકળતા જ નથી. આ વોટ તો આ પબ્લિક જ આપે છે, બીજા કોઈ વોટ નથી આપતા. હું વોટ માટે નથી કહેતો, હું તો એમની દયા. બિચારા શિયાળાનો ટાઈમ છે, છોકરા પર ચેલેન્જ જાય કઈ જ્યાં જગ્યા આપી છે ત્યાં તો આખા કપડવંજની ગટર લાઈન ત્યાં છે. આખા કપડવંજની ગટર ત્યાં જ ઉભરાય છે અને ત્યાં એમને જગ્યા આપી છે. સારી વ્યવસ્થા આપો, સારી વ્યવસ્થા કરો તો એનો વાંધો નહીં, પણ બીજાનું પણ તો ટાઉન હોલથી ઉમિયા માતાના મંદિર સુધીની જેટલી સોસાયટીઓ રોડ ઉપર છે તમામ સોસાયટીઓની દિવાલ દબાણમાં છે અને કાયદેસરથી આવો આપણી જોડે બધા પુરાવા છે. મારું નામ છે વિનોદભાઈ ધુળાભાઈ સલાડ સાહેબ. અમને નોટિસ બજાવવામાં આવી સાહેબ, એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો. આ કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે આખો? સાહેબ આ નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ. તો પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી. એ સમયે ગાડી એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે, જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે, બાગ બગીચા કરેલા છે, તો તેઓની પણ હટાવવામાં આવશે. એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે. ચલો એ વસ્તુ ઠીક છે. સાથે સાથે આજ દિન સુધી અમને એક આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે, પરમ દિવસે તૂટશે. જે અમીર લોકો છે જેઓને રોડ ટચ દબાણ છે તેઓને આજે કાલે તૂટશે. આજ દિન સુધી તેઓના દબાણ હટાવવામાં નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો 200 માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવવામાં આવે છે. બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન 50થી 60 વર્ષના જૂના મંદિરો છે, જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે. ત્યાં મેળા પણ ભરાય છે. જે દશા માતાનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, મેરડી માતાનું મંદિર છે, તે મંદિરોને સીલથી કેદથી કરવામાં આવ્યા છે સાહેબ. તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા. જે બહારથી દૂરથી 4 ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ. તો આપસી સાહેબને નમ્ર વિનંતી છે કે પહેલાં તો સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું. નગરપાલિકાને સાહેબ નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ધાક અને ધમકીથી. તો નગરપાલિકાને વિનંતી છે કે પહેલું સીલ ખોલવામાં આવે, જેથી અમે જે પૂજા કરીએ છીએ તે પૂજા ચાલુ થાય, આવતી જતી પબ્લિકની પૂજા ચાલુ થાય. જય હિન્દ, જય ભારત. બેન મોતીભાઈ મારું નામ છે સાહેબ. પણ જે અમારી વિનંતી એ જ છે સાહેબ કે અમારે જે મંદિરને તારવાડીઓ બાંધ્યું છે
એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી છે કે તારવાડીઓ છોડી દો તો બહુ મહેરબાની કહેવાય તમારી. અને અમે બહુ ઘરથી બેઘર થઈ ગયા છે પણ મંદિર બાંધ્યા છે એમાં અમે બહુ જ દુઃખી છીએ સાહેબ. એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ. તો સાંજ સવાર અમે આવીએ છીએ, જો મેળો ભરાય છે અમારે અહીં ને અમારા નાના મોટા મંદિર નથી, વર્ષોથી મંદિર છે સાહેબ, આજકાલના મંદિર નથી. મારો જન્મ, મારા છોકરોનો જન્મ ને અમારું 100 વર્ષનું કપડન છે સાહેબ. અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘરથી બેઘર થયા પણ મંદિરનું અમને એટલું મહાત્મ લાગે છે કે મંદિરનું તારવાડીઓ છોડાવી દો એટલું મહાન મહાત્મા. નકર આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી. અને બહુ આનો મહેરબાની કરીને અમારું કહેવું એ છે વડીલોનું કે અમારું તારવાડીઓ તમે છોડાવી દો. તેથી અમે આતે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડીઓ બાંધ્યું છે ને એના અંદરથી અમે ફૂલ નાખીએ છીએ, દીવાદસી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ. પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત, કે એટલું અમે છોડાવી દો ને તો અમે દીવા કરી શકીએ, ધૂપ દીવા કરી શકીએ, આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી. અત્યારે તારવાડીઓ બાંધ્યું છે તમે જોઈ લો. અને જય હિન્દ જય ભારત ને મંદિરનું મહેરબાની કરી આટલું છોડાવી દો તો સારું કહેવાય. સમગ્ર ઘટના બાદ હિન્દુ ધર્મ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાઓ સહિત પહોંચ્યા કપડવંજ મંદિરે. કપડવંજ પહોંચી પ્રદેશ અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ મંદિર પરથી કાંટાળા તાર હટાવ્યા. મંદિર પરથી કાંટાળા તાર હટાવી મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રદેશ અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ ખૂબ જ રોષ સાથે આ કૃત્યને વખોડ્યું. સાથે કપડવંજ નગરપાલિકા સહિત તમામને ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારના કોઈપણ કૃત્યને સાંખી લેવામાં નહીં આવે. કપડવંજ નગરપાલિકા દ્વારા નાની રત્નાગીરી માતા મંદિર રોડ પર આવેલા 3 મંદિરોને કાંટાળા તારથી બાંધ્યા હતા. રાજનભાઈ અવિચલદાસ મહારાજીએ કીધું છે કે દબાયેલાના શોધી કાઢો, કપડમાં દબાઈ રહે. શું તમારું કહેવું? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુજીએ જે રીતે અમને સૂચન કર્યું છે કે હિન્દુ ધર્મ સેના મંદિર મઠમાં રક્ષણ કરશે, તો કપડમાં જે ઘટના 2 દિવસથી ચાલતી હતી કે ત્યાં માતાના મંદિરમાં, રામાપીરના મંદિરમાં જે રીતે કપડવંજ નગરપાલિકા દ્વારા ત્યાં તારની વાડ કરીને એ મંદિરને પૂજા માટે પણ જગ્યા ના રાખી એ બંધ કર્યું હતું. એક કેદમાં કરવામાં આવ્યા હતા. તો અમે લોકોએ એ વાડ ખોલી નાખી છે. અને એક મેસેજ છે કપડવંજ નગરપાલિકાને કે આજ પછી તમે દબાણના નામે, જે વિકાસના નામે જે પણ કરો છો ઠીક છે, અમને એનો વિરોધ નથી, પણ જ્યાં જ્યાં અમારા મંદિરો છે, જ્યાં જ્યાં અમારી આસ્થાઓ છે, જ્યાં જ્યાં પૂજા પદ્ધતિ ચાલુ છે, જ્યાં સુધી તમે એ મંદિરોની બીજી વ્યવસ્થા ના કરો ત્યાં સુધી આવા કોઈપણ મંદિર મઠમાં તમે આ રીતે તારની વાડ ના કરશો કે લોકોને માતાના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જવાની જગ્યા પણ નથી. એટલે અમે કપડવંજમાં આવીને આ તારની વાડ ખોલી નાખી છે. અને આવતા દિવસોમાં પણ કપડવંજને વિનંતી છે, સરકારને, ગુજરાત સરકારને બી ખાસ વિનંતી છે કે તમે મંદિર મઠના નામે, ગાયના નામે હિન્દુઓને તમે વાત કરો છો. અમે તમને ખોબે મત આપીએ છીએ. તો શું આના માટે આપીએ છીએ? તમે અમારા માતાના મંદિરો, અમારા મઠોને દબાણ હટાવ્યા પછી એને પૂજા ના કરવા દો, બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમે એની તારની વાડ બાંધો. તો કપડવંજ નગરપાલિકાને એક મારી વિનંતી અને સૂચન કરું છું કે હવે આજ પછી તમે કોઈ પણ દબાણ હટાવો તો મંદિર મઠનું ખાસ ધ્યાન રાખજો. કેમ કે જો તમે આ નુકસાન કરશો તો તમને વિનાશ તમારો નક્કી છે. મંદિરોથી વધારે આ પૃથ્વી પર કશું છે નહીં. અને ભારત દેશની આસ્થા મંદિરો મઠોમાં રહેલી છે. તમામ હિન્દુ સનાતનોની આસ્થા મંદિર મઠોમાં રહેલી છે. એક નાનામાં નાનું ડેલું પણ એ અમારી આસ્થા છે. તમે એવું ના સમજતો. અમારા માટે અયોધ્યા રામ મંદિર જેટલું પવિત્ર છે એટલું જ માતાનું નાનું મળ પણ અમારા માટે પવિત્ર છે. એટલે સરકાર, તમે તમારું કામ કરો, અમને વિરોધ નથી, પણ મંદિરોની સુરક્ષા રાખજો અને રાખજો.